સુરતમાં ગત 27 એપ્રિલ વરાછામાં થયેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી ₹50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં પોલીસ તપાસમાં નવા વળાંકો આવી રહ્યા છે। બિહારની જેલમાં બંધ મુખ્ય સૂત્રધાર કુંદનને સુરત લાવી આખરી પૂછપરછ કરતા પોલીસને કેટલીક એવી ચોંકાવનારી હકીકતો અને કનેક્શન હાથ લાગ્યા છે, જેનાથી આ સમગ્ર લૂંટનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે। સુરતમાં ગત 27 એપ્રિલ વરાછામાં થયેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી ₹50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં પોલીસ તપાસમાં નવા વળાંકો આવી રહ્યા છે। બિહારની જેલમાં બંધ મુખ્ય સૂત્રધાર કુંદનને સુરત લાવી આકરી પૂછપરછ દરમિયાન પોલીસને કેટલીક એવી ચોંકાવનારી હકીકતો અને કનેક્શન હાથ લાગ્યા છે, જેનાથી આ સમગ્ર લૂંટનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે। પોલીસ તપાસમાં વધુ એક આરોપીનું નામ ખુલતા હવે આરોપીઓની સંખ્યા 11 પર પહોંચવાની સંભાવના છે। પોલીસની પ્રાથમિક તપાસમાં માસ્ટર માઇન્ડ તરીકે મુખ્ય 3 નામ ઉપસી આવ્યા છે, જેમાં કુંદન, ચંદન અને એલેક્સનો સમાવેશ થાય છે। આ ત્રણેય જણા જેલમાંથી જ એકબીજાના સંપર્કમાં રહી આખો પ્લાન ઘડતા હોવાનું મનાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।